શિયાળામાં તો આમળા એટલા સરસ મળે છે, તાજા અને એકદમ લીલાછમ આમળા જોઈને જ મન થઈ જાય, આપણને ઈચ્છા થઈ જાય કે આનું કંઈક બનાવીએ અથવા તો ખાવાની જ ઈચ્છા થઈ જાય. પરંતુ ખાતી વખતે શું હોય છે કે ઘણાને ખાટા લાગતા હોય છે. તો એના માટે એક સરસ મજાનું આજે હું એક મુખવાસ તૈયાર કરવાની છું, જે તમારી જોડે હું આજ શેર કરવાની છું. તો એના માટે મેં અહીંયા 1 કિલો આમળા લીધા છે અને આમળાને સરસ રીતે ધોઈ લીધા છે, કોરા કરી લીધા છે અને પછી મેં અહીંયા ચાળણીમાં આવી રીતે લચ્છા પાડ્યા છે. આવી રીતે આપણે બધા આમળાના લચ્છા પાડી લેવાના છે. એનાથી શું થશે કે આપણે જે મુખવાસ બનાવવા જઈ રહ્યા છીએ ને એ જલ્દીથી સુકાઈ જશે અને ઇન્સ્ટન્ટ આપણને ખાવા પણ મળશે. તો અહીંયા બધા જ આમળાના મેં અહીંયા લચ્છા પાડી લીધા છે. આવી રીતે આપણે છીણ કરવાની છે, બહુ પાતળી નથી કરવાની, થોડી પડતી જાડી રાખવાની છે છીણ. મિત્રો, તમને મારા જો આ વિડીયોઝ ગમતા હોય, રેસીપી ગમતી હોય તો વિડીયો પર લાઇક કરજો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે હું આવી જ નવી નવી રેસીપીઓ લાવતી રહું છું. તો હવે આપણે જે લચ્છા પાડી લીધા આમળાના એને એક પ્લેટમાં લઈ લીધું છે મેં અને થોડાક અહીંયા મસાલા લીધા છે. મસાલામાં મેં અહીંયા સાદું મીઠું લીધું છે અને કાળા મરીનો પાવડર લીધો છે 3 ચમચી જેટલો અને મેં અહીંયા સિંધાણું મીઠું લીધું છે, નમક જે આપણે એને સંચર પાવડર પણ કહેતા હોઈએ છીએ, કાળું મીઠું પણ કહેતા હોઈએ છીએ. તો એ પણ મેં અહીંયા 3 ચમચી જેટલું લીધું છે અને આ જે છીણ છે મસાલા આપણે એની અંદર કરવાના છે, પણ એવી રીતે નથી કરવાના. કઈ રીતે કરવાના છે હું તમને બતાવું કે અહીંયા શું કરતા હોય છે ઘણા લોકો કે ઇન્સ્ટન્ટ છીણ મુખવાસ બનાવવા માટે આમળાનું જે પાણી છે, રસ છે, એ બધો નિતારી લેતા હોય છે આવી રીતે. પરંતુ એ પાણી નીકળી જવાથી આમળાનું જે તત્વ હોય છે, જે એની અંદર વિટામિન્સ છે, એ જ નીકળી જાય છે. પછી આપણા માટે કોઈ જ ફાયદાકારક નથી હેલ્થ માટે. તો આપણે પાણી બિલકુલ નથી કાઢવાનું, એમનેમ જ રાખવાનું છે. અને પહેલાં મેં અહીંયા લીધું છે સિંધાળું મીઠું એટલે સંચર પાવડર, એ લગભગ મેં 2 ચમચી જેટલું એડ કર્યો છે અને સાદું મીઠું પણ લેવાનું છે. બંનેની ક્વોન્ટિટી આપણે સરખી નથી રાખવાની, જે તમને વધારે ગમતું હોય એ મીઠાનું પ્રમાણ વધારે રાખવાનું છે. અને પછી કાળા મરીનો પાવડર 3 ચમચી જેટલો લીધો છે, એ બધો જ અંદર એડ કરી દેવાનો છે અને હાથોથી સારી રીતે એને મિક્સ કરી દેવાનું છે. તમે લોકોએ જોયું હશે ઘણા જ વિડીયોમાં કે એનું પાણી કાઢી લેવામાં આવતું હોય છે. તમે પાણી બિલકુલ નહીં કાઢતા. પાણીની સાથે પણ આપણું આ જે મુખવાસ બનાવવા જઈ રહ્યા છે એકદમ જલ્દીથી સુકાઈ જાય છે, કેમ કે છીણ થઈ ગયા પછી એને જરા પણ વાર નથી લાગતી. સરસ તડકામાં એને સૂકવી દો અથવા તડકા નથી તો તમે એને છાંયડે પણ રાખી શકો છો, એમાં પણ એ જલ્દી સુકાઈ જાય છે. બસ 1 દિવસ જેટલું વધારે લાગે છે અને તડકામાં એ લગભગ 1.5 દિવસમાં એ સુકાઈ જાય છે. જો તડકામાં કન્ટિન્યુ આખો દિવસ રાખશો તો એક જ દિવસમાં આપણી છીણ સુકાઈને સરસ મજાની તૈયાર થઈ જાય છે. પછી આ મસાલો ભેળવી લીધા પછી સારી રીતે એને પ્લેટમાં આવી રીતે પહોળી કરી દેવાની છે, અથવા તો તમે કપડામાં રાખશો તો પણ ચાલશે, પરંતુ કપડામાં જ ચીપકી જાય છે, પછી એને કાઢતા એકદમ ભૂકો થઈ જાય છે. તો હવે હું આ પ્લેટને તડકામાં મૂકી દઈશ. હું બહાર જઈ રહી છું કે સામેના ઘરે તડકો છે તો ત્યાં સરસ રીતે સુકાઈ જાય છે. અને અહીંયા મેં મીઠાવાળા બીજા આમળા પણ કરેલા છે, તમે જોઈ શકો છો કે મેં અહીંયા પાથરી દીધા છે ખાટલા ઉપર એને સુકાવવામાં. આવો સરસ તડકો હોય તો છીણને સુકાતા 1 જ દિવસ લાગે છે. તો આપણે પ્લેટ પણ એની બાજુમાં જ મેં ખાટલામાં મૂકી દીધી છે. તો મેં છીણને 2 દિવસ તડકામાં સૂકવી અને પછી તમે અહીંયા જોઈ શકો છો કે છીણ આપણી કેટલી સરસ અને એકદમ સફેદ જ થઈ છે, કાળાશ પડતી નથી થઈ. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે પાણી અંદર રાખવાથી કાળી પડી જાય છે છીણ, પરંતુ તમે અહીંયા જોઈ શકો છો કે જરા પણ કાળી નથી પડી. આવી તો હોય જ છે. આમ કાળી કોને કહેવાય, એકદમ લાલાશ પડતી થઈ જતી હોય છે ઘણા જોડે, પણ એ તો એનું કારણ એ છે કે તમે અંદર નમક મીઠું જે પણ ઉમેર્યું હોય એનું પ્રમાણ ઓછું હોય તો જ એ કાળી પડી જતી હોય છે. તો અહીંયા આનો તમે પાવડર પણ બનાવી શકો, 1 વર્ષ સુધી આને તમે સ્ટોર પણ કરી શકો. તો હવે હું અહીંયા એરટાઇટ કન્ટેનરમાં આને ભરી દઈશ, કેમ કે મસાલા તો ઓલરેડી કરેલા જ છે, એટલે આની અંદર કોઈ મસાલા નાખવાની ઝંઝટ છે જ નહીં. આ છીણને તમે પાવડર કરીને માથાના વાળ ધોવામાં પણ તમે આનો ઉપયોગ કરી શકો, તેલમાં પણ તમે આને એડ કરી શકો. જો તમે વાળ માટે છીણ બનાવતા હોય તો એની અંદર કોઈ મસાલા એડ નથી કરવાના, એમ જ એને સૂકવી દેવાની છે.
અને પછી એને એરટાઇટ કન્ટેનરમાં ભરીને પછી જ્યારે પણ જોઈએ ત્યારે એનો પાવડર બનાવીને તમે વાળ ધોઈ શકો છો. અને આપણે જે આ મુખવાસ બનાવ્યો છે તમે વરિયાળી તલ આની અંદર બધું જ તમે એડ કરી શકો છો અને સરસ મજાનું મુખવાસ બનાવી શકો છો. અને એમનેમ પણ તો જો તમે ખાશો ને તો તમારું પેટનું જે દર્દ હોય એ બિલકુલ મટી જશે.